મિત્રો આજે આપણે જોવાનું છે મેથેમેટિક્સ. મેથેમેટિક્સની અંદર પણ તમે વર્ગમૂળ શોધતા તો તમને આવડે જ છે, પણ આજે મારે તમને એવી મેથડ શીખવવી છે જે તમે વારંવાર લગભગ એનાથી દૂર ભાગતા હોવ છો કે થોડીક ટફ લાગે છે. ખરેખર ટફ કંઈ હોતું નથી, પણ આપણે પ્રયત્ન કરવાના અભાવે કે પ્રયત્નથી શું કહેવાય ડરના કારણે આપણે એ મેથડને છોડી દેતા હોઈએ છીએ. પણ આજથી એ મેથડ છોડવાની નથી. આ મેથડ થોડીક સ્પેશિયલ છે વર્ગમૂળ મેળવવા માટે. કેમ તો કે હવેની જે પરીક્ષાઓ લેવાય છે એમાં વારંવાર આ મેથડના ઉપયોગથી જ ગણી શકાય એવા દાખલાઓ પૂછવામાં આવે છે. હમણાં છેલ્લે જ્યારે કૃષિ યુનિવર્સિટીની અંદર કંઈક ક્લાર્કનું પેપર હતું એની અંદર બી આ જ મેથડનો ઉપયોગથી દાખલો ગણી શકાય એવો દાખલો પૂછવામાં આવેલો. ઘણા વિદ્યાર્થીઓને એવું એક આવી મેથડ શીખવા કરતાં આપણે ઓપ્શનથી એક્ઝામ્પલ સોલ્વ કરશું. પણ મિત્રો હવેની પેટર્ન તમે જોશો તો ખબર પડશે ઘણા એક્ઝામ્પલ્સ એવા હોય છે જે ઓપ્શનથી થતા નથી. એના માટે આપણે મેથડ શીખવી જ પડે. તો આપણે વર્ગમૂળ શોધતા શીખવું છે. યુટ્યુબની અંદર તમે ઘણી બધી મેથડ્સ જોતા હશો, પણ આ એક સ્પેશિયલ મેથડ છે. સૌથી પહેલાં તમને યાદ કરાવી દઉં કે જો કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોય, કેવી સંખ્યા હોય? પૂર્ણ વર્ગ, તો એના એકમના અંક હંમેશા 1, 4, 5, 6, 9 કે 00 હોય જ. શું લખ્યું છે અહીંયા? પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક હંમેશા 1, 4, 5, 6, 9 કે 00 હોય જ. પણ તમને એવું કીધું હોય કે ભાઈ કોઈ સંખ્યાનો એકમનો અંક 1, 4, 5, 6, 9 કે 00 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય એ જરૂરી નથી. આ સેન્ટેન્સને નોટ ડાઉન કરી લેજો, કન્ફ્યુઝ થવાના ચાન્સીસ છે. પછી શું યાદ રાખવાનું છે કે ભાઈ જો કોઈ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો તે સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હોય નહીં. બરાબર? તો અગેન રિપીટ કરી દઉં છું. પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક હંમેશા 1, 4, 5, 9 કે 00 જ હોય. પણ જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1, 4, 5, 6, 9 કે 00 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય એ જરૂરી નથી. અને જો કોઈ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો તે સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ બને નહીં. આટલું યાદ રાખવાનું છે. બીજું, હવે આપણે મેથડ શીખીએ એ પહેલાં અહીંયા લેફ્ટ સાઈડમાં તમે જોશો તો ખબર પડશે કે ભાઈ 1 થી 10 સુધીની સંખ્યાઓના આપણે વર્ગ લખેલા છે. એનો ઉપયોગ આ મેથડ શીખવા માટે આપણે કરવાના છીએ. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ 289, 289 નું વર્ગમૂળ શું થાય? મિત્રો તમને ખબર જ છે કે આનો આન્સર 17 આવશે. કેટલો આવશે? 17. પણ આ મેથડથી એ 17 આન્સર કઈ રીતે આવે છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ, એટલે જે ટફ એક્ઝામ્પલ્સ છે એ બી આપણે ઇઝીલી સોલ્વ કરી શકશું. બરાબર? તો જોઈએ આપણે પહેલું એક્ઝામ્પલ. 289 નું વર્ગમૂળ ફાઇન્ડ કરવાનું છે. મિત્રો ધ્યાનથી જોજો પહેલું એક્ઝામ્પલ. હવે 289 અહીંયા લખી દીધા. હવે શું કરવાનું છે તો કે પાછળની સાઈડથી એટલે કે આ બાજુથી આમ આપણે ગણતરીની શરૂઆત કરશું. એમાં બી પહેલા શું કરવાનું છે તો કે પાછળની સાઈડથી બે અંકની જોડીઓ બનાવવાની છે. તો અહીંયા તમે જુઓ તો પાછળની સાઈડ છે 89 એટલે એ બંનેની એક પેર બનશે. આ 2 છે એની કોઈ પેર બનશે નહીં, તો એને એમ જ રહેવા દેશું, એની આપણે ચિંતા નથી કરવાની. હવે અહીંયા આપણે ભાગાકાર કરવાનો. શું કરવાનો છે? ભાગાકાર. અહીંયા હું જે ભાગફળ આવે એ લખવાનો છું. અહીંયા હું કોનાથી ભાગ ચલાવીશ એ લખવાનું છે. આટલું ક્લિયર છે? હવે ભાગાકાર તો કરવાનો છે. તો ઘણા મિત્રોનો પ્રશ્ન થશે સાહેબ અહીંયા ભાજક તો છે નહીં. તો એ તો પ્રશ્ન છે, અહીંયા આપણે ભાજક જાતે મેળવવાનો છે, તમને આપેલો હશે નહીં. તો એ કઈ રીતે મેળવશું? તો હવે ગણતરીની શરૂઆત આ સાઈડથી કરવાનું છે અને એમાં સૌથી પહેલા જોવાનું છે કે શરૂઆતમાં કોણ છે? કોઈ જોડી આપેલી છે? કોઈ બે આંકડાની પેર છે? જો નથી તો બી ચિંતા નહીં. અહીંયા અત્યારે કેટલા છે? 2. હવે એ 2 તમારા ધ્યાનમાં આવ્યા પછી તમારે જોવાનું છે અહીંયા આમાં પણ જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ લખી છે 1, 4, 9, 16 થી 100 સુધીની, ત્યાં જોવાનું છે. અને શું જોવાનું છે તો કે અહીંયા જે 2 છે એના જેવડી અથવા એનાથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? આ 2 જેવડી અથવા એનાથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો આપણે જોશું તો ખબર પડશે કે ભાઈ 2 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા તો સાહેબ 1 આવે. તો 2 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? 1. અને એ 1 નું વર્ગમૂળ કેટલું છે? 1. આ 1 નું વર્ગમૂળ 1 છે એટલે આપણે ભાગાકારની શરૂઆત 1 થી કરશું. કેટલાથી કરશું? 1 થી. તો આપણે ભાગાકારની શરૂઆત 1 થી કરવાના છીએ. 1 એકા 1, 1 એકા 1 આ રીતે લખી દીધું.
હવે જેમ નોર્મલ ભાગાકારમાં કરીએ છીએ એ જ રીતે 2 માંથી 1 જશે તો 1, ઉપરથી ઉતારશું આપણે 89, ખાલી 8 નહીં ઉતારીએ. કેમ? તો કે અહીંયા જે 89 છે એ જોડી બનાવેલી છે આપણે, એટલે એને કોઈ એક અંકને એકલો ઉતારી શકશું નહીં, જોડીને જ નીચે ઉતારવાની છે. અને બીજું, અહીંયા તમે 1 થી ભાગ લખાયો છે તો હજે અહીંયા એક વાર 1 લખવાનો છે. આપણે વર્ગમૂળ મેળવીએ છીએ એટલે અહીંયા જે એકમનો અંક હશે એ રિપીટ થશે. શું થશે? રિપીટ. આ યાદ રાખજો. હવે અહીંયા આ બાજુ શું કરશું આપણે? તો કે 1 અને 1 નો સરવાળો કરશું 2. એ બંનેનો શું કરશું અહીંયા આપણે? સરવાળો. તો સરવાળો કેટલો થશે? 2. હવે શું કરવાનું છે? તો કે અહીંયા 2 ની આગળ એક એવો અંક સિલેક્ટ કરવાનો છે કે જેની મદદથી અહીંયા આપણે શું કરશું કે અહીંયા કોઈ આંકડો, ધારો કે અત્યારે 1 હું લઉં છું. કેટલા લઉં છું? 1. તો અહીંયા મેં 21 અને અહીંયા 1 લખ્યું. એનો મતલબ શું થાય કે હવે નેક્સ્ટ સ્ટેપમાં હું ભાગ 1 થી ચલાવવાનો છું. કોનાથી ભાગ ચલાવવાનો છું? 1 થી. અને 1 થી એકમનો અંક છે એટલે એને રિપીટ કરવાનો છે, ભૂલાઈ ન જાય, એનું ખાસ ધ્યાન રાખજો. તો આનો પછી અહીંયા શું મૂકશું? તો કે આ બંનેનો ગુણાકાર. 21 એકા 21 અહીંયા લખવા પડે. તો અહીંયા 1 મૂક્યા તો ખબર પડી 21 એકા 21 એ તો 189 થી ઘણા બધા નાના છે. તો આપણે શું કરવાનું છે કે 189 ની નજીક પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા મારે શું મૂકવું પડશે? જોઈએ આપણે. અહીંયા 2 હતા. હવે ધારો કે હું અહીંયા 7 મૂકું છું. કેટલા મૂકું છું? 7 થી હું ભાગ ચલાવું છું. તો મેં કીધું એમ અહીંયા બી તમારે 7 લખવા પડશે. એકમનો અંક છે એને રિપીટ કરવાનો છે, બરાબર ને? તો અહીંયા 7 થી ભાગ ચલાવ્યો તો અહીંયા બી કેટલા લખવા પડશે? ભાગફળમાં 7. અને અહીંયા 27 અને 7 નો શું કરશું? ગુણાકાર. 27 અને 7 નો આપણે શું કરશું? ગુણાકાર. તો જોઈએ શું આવે છે. 7 7 49 નો 9 વધી 4, 7 દુ 14 ને 4 18. તો મિત્રો 189 મળ્યા. 189 માંથી 189 બાદ કરો, શેષ કેટલી આવી? 0. હવે ઉપરથી કંઈ ઉતારવાનું છે? તો કે નહીં. તો હવે આ સમયે તમારું જે ભાગફળ છે એ તમારી જે કોઈ સંખ્યા છે એનું વર્ગમૂળ હશે. તો મિત્રો 289 નું વર્ગમૂળ આપણને કેટલું મળ્યું? 17. આ 3 આંકડાવાળી સંખ્યા હતી પૂર્ણ વર્ગ સંખ્યા. હવે 4 આંકડાવાળી સંખ્યા જોઈએ કે એમાં વર્ગમૂળ કઈ રીતે મેળવશું. તો મિત્રો બીજું એક્ઝામ્પલ અહીંયા છે. 7921 નું વર્ગમૂળ શોધો. 7921 નું વર્ગમૂળ શોધો. તો મેળવીએ. 7921 પહેલા અહીંયા લખી દઈએ. 7921. સૌથી પહેલું સ્ટેપ શું છે? પાછળની સાઈડથી 2 અંકોની જોડી બનાવવાની છે. તો 21 ની એક જોડી બનશે, બીજી જોડી બનશે 79 ની. હવે શું કરશું? તો કે સ્પેશિયલ રીતથી ભાગાકાર કરશું. ભાગાકાર કઈ રીતે કરશું? તો કે સાહેબ ભાજક તો છે નહીં, તો અગેઇન આપણે ભાજક શું કરશું? મેળવશું, ગોતીએ. વાંધો નહીં, મળી જશે. તો અહીંયા સૌથી પહેલા જુઓ તો 2 આંકડા છે એટલે કે કોઈ જોડી છે. એ જોડીમાં તમને શું જોવા મળે છે? 79 એટલે કે 79 છે. તો હવે આપણે ક્યાં જોવાનું છે? તો કે અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યાઓમાં શું જોવાનું છે? અગેઇન રિપીટ કરું છું. તો કે આ 79 જેવડી અથવા 79 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો અહીંયા કોકને એમ થાય કે સાહેબ 81 છે. તો 81 છે એ તો 79 થી મોટા છે. આપણે કેવી સંખ્યા લેવાની છે? કાં તો ઇક્વલ હોવી જોઈએ, એના જેવડી હોવી જોઈએ, અથવા એનાથી નાની હોવી જોઈએ. તો 79 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? 64. અને એ 64 નું વર્ગમૂળ કેટલું છે? 8. તો આપણે ભાગ કેટલાથી ચલાવશું? 8 થી. તો અહીંયા કઈ રીતે લખશું? 8 64. 8 8 64. 79 માંથી 64 બાદ કરીએ. 9 માંથી 4 જાય તો 5, 7 માંથી 6 જાય તો 1, અને ઉપરથી કેટલા ઉતારશું? 2 નહીં પણ 21 ઉતારશું. કેટલા ઉતારશું? 21. હવે અહીંયા 8 એકવાર લખવાના છે, હજે રિપીટ કરવાનો છે એકમનો અંક, બરાબર ને? અને અહીંયા શું કરવાનું છે? 8 અને 8 નો સરવાળો. તો આ બંનેનો સરવાળો કેટલો થશે? 16. હવે અહીંયા એવો ડિજિટ મૂકવાનો છે, આંકડો મૂકવાનો છે, અને એને અહીંયા નીચે રિપીટ કરવાનો છે, અને ક્યાં પહોંચવાનું છે? બંનેના ગુણાકારથી 15 21 ની નજીક. હવે મિત્રો અહીંયા 7921 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, અને તમારે ક્યાં પહોંચવું છે? અહીંયા તો કે અહીંયા કંઈક ડિજિટ મૂકો તો, અને એ બંનેનો જે ગુણાકાર કરશો એમાં તમારે 15 21 સુધી પહોંચવું છે. કે અહીંયા એકમનો અંક કેટલો છે? 1. અહીંયા જે ડિજિટ છે એ રિપીટ થવાનો છે, એટલે પહેલા તો એનો જ ગુણાકાર કરશું. તો જોઈએ કે કઈ બે સંખ્યાના ગુણાકારથી, સેમ ટુ સેમ સંખ્યાના ગુણાકારથી એકમનો અંક 1 મળે છે. તો જુઓ 1 ગુણ્યા 1 કરો તો 1 મળશે ને. બીજે આવું ક્યાં થશે?
9 થશે 90 90 81। તો અહીંયા આપણને એવી ખબર પડે કે ભાઈ અહીંયા 16 છે, હું અહીંયા 1 મૂકી દઉં તો 161 એકા 161, જે 15 21 થી તો બહુ દૂર છે, તો આપણે કાં તો 1 મૂકી શકીએ, કાં તો અહીંયા શું મૂકવું પડે 9। તો આપણે અહીંયા 9 થી ભાગ ચલાવીએ છીએ, તો અહીંયા 9 લખ્યા, અહીંયા બી 9 લખ્યા, 9 થી ભાગ ચલાવ્યો એટલે અહીંયા કેટલા લખીશું 9। તો જોઈએ કેટલા થાય છે 169 નવા 90 90 81 નો એકડો વધી 8, 6 નવા 54, 54 ને 8 62, 62 નો બગડો વધી 6, 9 એકા 9 ને 6 15। તો મિત્રો 15 21 માઇનસ 15 21 કેટલા આવશે 0। તો મેં કીધું કે શેષ 0 થઈ જાય ત્યારે તમારું જે ભાગફળ છે એ તમારો આન્સર છે, એટલે કે તમારી જે કોઈ સંખ્યા હતી એનું શું છે વર્ગમૂળ। તો અહીંયા આપણને 7921 નું વર્ગમૂળ મળશે 89। તો આ 4 આંકડાવાળી સંખ્યાનું વર્ગમૂળ હતું સ્પેશિયલ ભાગાકારની રીતથી। હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે હજે વધારે આંકડાઓ આપ્યા હોય તો કઈ રીતે મેળવી શકાય। અને હવે તમને ખબર પડશે કે ધીમે ધીમે તમે યુટ્યુબની અંદર કોઈ અલગ અલગ મેથડ્સ શીખો છો, એની અમુક લિમિટેશન્સ છે। તમે જે શોર્ટકટ મેથડ્સ કહો છો જેને વર્ગમૂળ મેળવવાની, એની અમુક લિમિટેશન છે કે અમુક સંખ્યાઓ કરતાં વધારે આંકડાઓમાં તમે જશો તો એના વર્ગમૂળ તમને ઇઝીલી નહીં મળે। અને કહી દઉં હું તમને કે આ એક એવી મેથડ છે જેનાથી કોઈ બી સંખ્યાનું વર્ગમૂળ તમે મેળવી શકશો। એ પૂર્ણ વર્ગ હોય, પૂર્ણ વર્ગ ન હોય, પોઈન્ટવાળી સંખ્યા હોય, કોઈ બી સંખ્યાનું વર્ગમૂળ તમને આ રીતથી મળશે। અને આ રીત આપણે શીખી લઈએ પછી હું તમને ત્યાં બી લઈ જવાનો છે કે આ રીત જે છે એનો ઉપયોગ આપણે ક્યાં કરશું, બરાબર ને। ત્રીજું એક્ઝામ્પલ મિત્રો આપણે જોઈએ તો અહીંયા કંઈક સંખ્યા લખી છે 14 71 369, 14 71 369 એટલે કે 7 આંકડાની સંખ્યા છે। તો હવે તમે મને કોઈ તમારી યુટ્યુબ વાળી શોર્ટકટ મેથડથી આનો જવાબ તમે પહેલા ટ્રાય કરજો અને પછી આ મેથડ જોજો। તો હવે અહીંયા આંકડાઓ કેટલા છે ટોટલ 7। તો પહેલા લખીએ અહીંયા 1471369, પાછળની સાઈડથી શું બનાવશું જોડી, તો 69 1347 અને 1 છે એ એમનામ રહેશે, બરાબર છે। તો એની ચિંતા નથી કરવાની। હવે આપણે શું મેળવશું ભાજક, આ બાજુ શું લખશું ભાગફળ। તો સૌથી પહેલા અહીંયા શરૂઆતમાં કોણ છે 1, તો 1 જેવડી અથવા 1 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ તો કે 1, અને એનું વર્ગમૂળ કેટલું 1, તો ભાગ કેટલાથી ચલાવશું 1 થી। તો 1 1 અહીંયા 1 થી ભાગ ચલાવીએ છીએ એટલે 1, અને 1 ગુણ્યા 1 એટલે 1, તો 1 માંથી 1 જશે તો કેટલા આવશે 0। ઉપરથી કેટલા ઉતારીએ આપણે અહીંયા 47, ઉપરથી ઉતાર્યા 47, અહીંયા બંનેનો સરવાળો કરવાનો છે, કેટલો થશે 2। હવે મારે ક્યાં પહોંચવાનું છે 47 ની નજીક, તો અહીંયા હું શું મૂકું એકમના અંક તરીકે તો કે 2 મૂકવા પડશે। તો અહીંયા મૂકીએ 2, તો અહીંયા બી 2 મૂકવાના, એટલે 22 ગુણ્યા 2 કરશું એટલે કેટલા થશે 44। ઇટ મીન્સ કે આપણે ભાગ કેટલાય ચલાવીએ છીએ અહીંયા 2 થી, કેટલાથી ચલાવીએ છીએ 2 થી, તો અહીંયા કેટલા લખવા પડશે 2। તો 22 દુ 44, 47 માંથી 44 જાય તો કેટલા આવશે 3, ઉપરથી કેટલા ઉતારવા પડશે તો કે જોડી કઈ છે 13, તો 13 ને નીચે ઉતારીએ તો આપણને મળ્યા 313। અહીંયા સરવાળો કરીએ 22 અને 2 કેટલા થશે 24। અહીંયા એકમનો અંક આપણે મૂકવાનો છે, 313 ની નજીક પહોંચવાનું છે, અહીંયા 24 છે, તો જોઈએ તો જ ખબર પડી જાય કે ભાઈ અહીંયા એક જ મૂકવો પડશે, 2 મૂકશું તો 242 ગુણ્યા 2 કરશું તો 313 થી બહુ આગળ જતા રહેશું, ત્યાં સુધી આપણે જવાનું નથી। તો અહીંયા કેટલા મૂક્યા આપણે ભાગ કેટલાથી ચલાવીએ છીએ 1 થી, તો અહીંયા બી કેટલા લખવાના 1, અને આ બંનેનો ગુણાકાર 241 એકા 241, 241 એકા 241, 313 માંથી 241 ને બાદ કરીએ, 2 1 માંથી 4 નો જાય એટલે 11 માંથી 4 7, 2 માંથી 2 ગયા તો 0। હવે ઉપરથી કેટલા ઉતારશું અહીંયા આપણે 69, અહીંયા કેટલા થશે 242। હવે મિત્રો અહીંયા જ્યાં સુધી આપણે પહોંચવાનું છે ત્યાં એકમનો અંક છે 9, તો અહીંયા એવો કયો ડિજિટ મૂકીએ કે જેનાથી આપણે 9 સુધી પહોંચી શકીએ, તો 2 શક્યતાઓ બને, કાં તો 3 મૂકો તો અહીંયા જુઓ એકમનો અંક 9 આવે, કાં તો તમે 7 મૂકો તો બી એકમનો અંક તમને કેટલો મળશે 9। હવે અહીંયા કેટલા છે 242, અહીંયા 7 મૂકીશ તો 24 27 થઈ જશે, 24 27 7, જે 7269 થી ઘણા મોટી સંખ્યા બની જશે, બરાબર। તો આપણે અહીંયા કેટલા લેશું 3, 3 થી ભાગ ચલાવશું, તો અહીંયા મૂકી દઈએ 3। તો મિત્રો કેટલાથી ભાગ ચલાવીએ છીએ 3 થી, તો અહીંયા ભાગફળમાં કેટલા લખું 3, અને જોઈએ
24 23 તેરી કેટલા થાય છે? 3 તેરી 9, 3 દુ 6, 3 ચોકું 12 નો બગડો વધી 1, 3 દુ 6 ને 1 7, 7 2 6 9 આવી ગયા. શેષ કેટલી આવશે? 0 0. તો સ્પેશિયલ ભાગાકારમાં જ્યારે શેષ 0 થઈ જાય ત્યારે જે ભાગફળ મળે એ તમારી જે કોઈ સંખ્યા હતી 14 71 369 નું વર્ગમૂળ મળશે. તો મિત્રો અગેન રિપીટ કરું, ગમે એવડી સંખ્યા હોય, આ એક જ રીત તમારી પાસે એવી છે જેનાથી તમે ગમે એવડી સંખ્યાનું ગમે એવી સંખ્યાનું વર્ગમૂળ ઇઝીલી મેળવી શકશો. ખાલી પ્રેક્ટિસ કરવાની છે આવા 1-2 એક્ઝામ્પલ્સની. બરાબર, તો આ મેથડ હતી ભાગાકારની. હવે આપણે જોવાનું છે કે ભાઈ પરીક્ષાની અંદર જે દાખલાઓ પૂછાય છે આ ચેપ્ટરમાંથી, બરાબર, એ કેવા પ્રકારના એક્ઝામ્પલ્સ આપણને પૂછવામાં આવે અને ક્યારે આપણે આ રીત વાપરશું. તો હું સૌથી પહેલા, તમે અવયવની રીત શોધતા, તમને અવયવની રીતથી વર્ગમૂળ મેળવતા તમને આવડે છે, તો અવયવની રીત તમે ક્યાં વાપરો છો? તો કે સાહેબ પરીક્ષાની અંદર એ પ્રકારનો દાખલો પૂછાય કે ભાઈ કોઈ સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને, અથવા એવું પૂછાય કે ભાઈ કોઈ સંખ્યા છે એને નાનામાં નાની કઈ સંખ્યા વડે તમે ભાગશો તો જે સંખ્યા મળે એ પૂર્ણ વર્ગ બને. તો આ ટાઈપના જે એક્ઝામ્પલ છે એમાં તમે અવયવની રીત વાપરો છો. પણ હવે તમને એવું પૂછવામાં આવે કે ભાઈ કોઈ એક સંખ્યા આપી દે જે પૂર્ણ વર્ગ નહીં હોય અને એવું પૂછે કે ભાઈ એ સંખ્યામાંથી કઈ નાનામાં નાની સંખ્યા બાદ કરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને, અથવા કોઈ સંખ્યા છે એમાં કઈ નાનામાં નાની સંખ્યા ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. આ પ્રકારના જ્યારે એક્ઝામ્પલ પૂછાય ત્યારે તે અવયવની રીત કામ લાગે નહીં. ત્યાં આપણે ફરજિયાત આ જે ભાગાકારની રીત છે એ જ વાપરવી પડે. તો જોઈએ એ ટાઈપના 1-2 એક્ઝામ્પલ અને કઈ રીતે એ ગણશું. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો જોઈએ છીએ આપણે. તો તમે જોઈ શકો છો એક એક્ઝામ્પલ અહીંયા લખેલું છે જે ટાઈપના એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય છે. હમણાં કૃષિ યુનિવર્સિટીમાં જે ક્લાર્કનું પેપર લેવાનું હતું એમાં આ પ્રકારનો કંઈક દાખલો હતો. એ સેમ ટુ સેમ એક્ઝામ્પલ આપણે જોવાના છીએ, આમાં જ જોવાનો છે, એ જોઈ લેશું કઈ રીતે ગણશું. પણ અત્યારે અહીંયા કયો દાખલો છે કે ભાઈ 2050 માંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. હવે મિત્રો ખાલી ભાગાકારની વાત કરીએ, કોઈ સંખ્યાને તમે કોઈ વડે ભાગો, કોઈ ભાજક વડે ભાગો અને શેષ મળે એમાં, બરાબર, અને એ શેષ હંમેશા જે મળે છે એ હંમેશા જ એ જે તે સંખ્યા છે તમારો જે ભાજ્ય છે એનો જ ભાગ હશે. શેષ ક્યાંથી વધે છે? ભાજ્યમાંથી. તો શેષ હંમેશા ભાગાકારની અંદર કેવી હોય? તો કે વધારાની હોય. જે વધારાની શેષ છે એટલે જ એ ભાજ્યને એટલે કે સંખ્યાને ભાજક વડે ભાગવા દેતી નથી. આવું કહો. અગેન રિપીટ કરું, શેષ ભાજ્યને ભાજક વડે ભાગવા દેતી નથી. તો શેષ છે એ વધારાની છે, સંખ્યામાંથી જ મળી છે, ભાજ્યને ભાગવા દેતી નથી. એટલે જે શેષ મળે એને જો તમે સંખ્યામાંથી બાદ કરી દો તો જે સંખ્યા મળશે એને તમે ભાજક વડે ઇઝીલી આરામથી ભાગી શકશો. તો અહીંયા એ જ ફંડાનો યુઝ કરવાનો છે, બરાબર. હવે અહીંયા આપણને શું કીધું છે કે નાનામાં નાની સંખ્યા બાદ કરવાથી મળતી સંખ્યા, નાનામાં નાની સંખ્યા બાદ કરવાથી મળતી સંખ્યા, એ પહેલા યાદ કરાવી દઉં કે અહીંયા જે 2050 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નહીં હોય, બરાબર. એ સંખ્યાની અંદરથી કંઈક બાદ કરવાનું કીધું છે એટલે કે આ 2050 ની અંદર કંઈક વધારાનું છે. એ શું વધારાનું છે આપણને ખબર નથી, એ આપણે મેળવવાનું છે. બાદ કરવાનું કે એનો મતલબ શું થાય? અહીંયા કંઈક વધારાનું છે. એ વધારાનું જે હશે એને આપણે 2050 માંથી બાદ કરશું અને ભાગાકારની વાત છે એટલે જે વધારાનું હોય એ હંમેશા શેષ હોય. તો અહીંયા આપણે શું કરશું તો કે 2050 ને વિશિષ્ટ ભાગાકારની રીતથી ભાગીએ વર્ગમૂળની રીતે અને જોઈએ કે શેષ કેટલી મળે છે. ઓકે, ચલો જોઈએ. તો અહીંયા લખીએ આપણે 2050. પાછળની સાઈડથી શું બનાવશું? જોડી. અહીંયા 50, અહીંયા 20. આ બાજુ ભાજક લખશું, આ બાજુ ભાગફળ. તો સૌથી પહેલા શું દેખાય છે? 20. 20 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? 16. અને 16 નું વર્ગમૂળ કેટલું? 4. એટલે આપણે ભાગ કેટલાથી ચલાવશું? 4 થી. તો અહીંયા ચોકે ચોકે 16 અને 4 થી ભાગ ચલાવ્યો એટલે અહીંયા બી કેટલા લખીશ? 4. 20 માંથી 16 જશે તો કેટલા આવશે? 4. ઉપરથી કેટલા ઉતારશું? 50. અહીંયા બંનેનો સરવાળો કરશું એટલે અહીંયા કેટલા થશે? 8. હવે 450 ની નજીક પહોંચવું છે. અહીંયા તમારે ટ્રાય મારવાની કે ભાઈ 1 મૂકીએ તો 81 એકા, 2 મૂકીએ તો 82 ગુણ્યા 2. એવી રીતે તમે ટ્રાય મારશો તો ખબર પડશે કે અહીંયા 5 મૂકવા પડશે. કેટલા મૂકવા પડશે?
5 85 50 તો કેટલાય ભાગ હું ચલાવું છું 5 થી એટલે ભાગફળમાં કેટલા લખીશ 5 અને અહીંયા શું કરવાનું છે 85 50 તો 5 પચો પચો 25 નો પાંચડો વધી 2 5 8 40 અને 2 42 તો 85 50 આપણને મળ્યા 425 તો 450 માંથી કેટલા બાદ કરવાના 425 તો મને કેટલા મળશે મિત્રો 25 તો હવે અહીંયા કંઈ ઉતારવાનું નથી અહીંયા આપણું સ્ટેપ પૂરું થઈ ગયું તો મિત્રો અહીંયા કંઈક મળ્યું આપણને એ શું છે શેષ છે આ શું છે શેષ અને મેં કીધું હતું કે ભાગાકારમાં શેષ હંમેશા કેવી હોય વધારાના એનો મતલબ કે આ 2050 માંથી જો હું આ 25 બાદ કરી દઉં તો મને જે સંખ્યા મળશે એનું વર્ગમૂળ 45 થશે કેટલું થશે 45 તો આમ બી ખબર પડે કે ભાઈ 2050 માંથી હું 25 બાદ કરી દઉં જો અહીંયા લખું છું 2050 માંથી આ જે શેષ આવી છે 25 એને હું બાદ કરું તો મને શું મળશે 2025 અને આ 2025 નું મિત્રો વર્ગમૂળ શું થશે 45 કેટલું થશે 45 તો આપણને કીધું ભાઈ નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાથી તો આપણે કેટલા બાદ કર્યા 25 એ બાદ કરવાથી જે સંખ્યા આપણને મળી 2025 એ કેવી મળી પૂર્ણ વર્ગ અને એનું વર્ગમૂળ કેટલું મળ્યું આપણને 45 હવે અહીંયા આપણો જવાબ શું છે નાનામાં નાની સંખ્યા કઈ બાદ કરવાથી આ તો આપણે વેરિફિકેશન કર્યું આપણો જવાબ કેટલો છે અહીંયા જે શેષ મળી એ આ 25 તમે બાદ કરી દો તો તમને જે સંખ્યા મળશે એ કેવી હશે પૂર્ણ વર્ગ હશે તો આ થયો બાદ કરવાનો દાખલો હવે એક એક્ઝામ્પલ એવો જોઈએ કે એમાં એવું કીધું હોય કે ભાઈ નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે મિત્રો તો આંકડાઓ એના એ જ લીધા છે આપણે કે ભાઈ 2050 માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને તો એક પેલું કે બીજું સ્ટેપ તો સેમ જ છે એક સ્ટેપમાં આપણે થોડોક અહીંયા ચેન્જ કરશું કારણ કે અહીંયા આપણને શું પૂછ્યું છે ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને તો એક સ્ટેપ થોડુંક આગળ વધશે જોઈએ કઈ રીતે તો અહીંયા કેટલા છે 2050 જોડી બનાવીએ તો 50 અને 20 આમ બે જોડી બનશે ભાગાકાર કરીએ આ બાજુ ભાજક લખશું આ બાજુ ભાગફળ લખશું સૌથી પહેલા કોણ છે 20 20 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા 16 16 નું વર્ગમૂળ 4 એટલે 4 થી ભાગ ચલાવીએ ચોકે ચોકે 16 અહીંયા બી કેટલા લખશું 4 20 માંથી 16 જાય તો 4 ઉપરથી આવ્યા 50 અહીંયા કેટલા થશે 4 ને 4 8 હવે મિત્રો જ્યારે બાદ કરવાની વાત હતી કે જ્યારે આપણે વર્ગમૂળ મેળવતા હતા ત્યારે આપણે અહીંયા ડિજિટ એવો સિલેક્ટ કરતા હતા કે જેની મદદથી અહીંયા જે કંઈ મળ્યું છે તમને એની નજીક તમે પહોંચી શકો હવે અહીંયા જ્યારે ઉમેરવાની વાત આવે અહીંયા ઉમેરવાનું કીધું છે એનો સિમ્પલ મીનિંગ તો એવો થાય કે ઉમેરવાનું તો જ કીધું હોય જો ત્યાં કંઈક ઘટતું હોય તો આપણે અહીંયા શું મેળવવું છે કે ભાઈ અહીંયા ઘટે છે શું અહીંયા તમને શું કીધું છે કે સંખ્યા ઉમેરવાની છે ઉમેરવાનું ક્યારે પૂછશે જ્યારે કંઈક ઘટતું હશે ત્યારે તો અહીંયા આપણે જોવું છે શેષ શું મળે છે એની સાથે મતલબ નથી એ તો બાદ કરવાનું કીધું હોય ત્યારે જોવાનું છે કે શેષ કેટલી મળશે અહીંયા આપણે એ જોવાનું છે કે ભાઈ શું ઘટે છે કારણ કે આપણને ઉમેરવાનું કીધું છે તો ત્યાં આપણે અહીંયા કેટલાથી ભાગ ચલાવ્યો હતો 5 થી ખાલી લખું છું આ વસ્તુ સમજાવવા માટે 5 થી ભાગ ચલાવ્યો હતો તો આપણને અહીંયા કેટલા મળ્યા હતા 425 આવું કરવાથી આપણને 25 તો શેષ મળતી હતી ને જે વધારાનું હતું અહીંયા તો એવું પૂછ્યું છે કે ભાઈ ઘટે છે શું તો અહીંયા આપણે ક્યાં સુધી જઈશું તો અહીંયા મિત્રો આપણે ત્યાંથી 5 કરતા એક સ્ટેપ આગળ વધવાનું છે એટલે અહીંયા હવે કેટલા લખવાના છે 6 એ ભાગ ચલાવશું આનાથી એક્ઝેક્ટ એક સ્ટેપ આગળ તો અહીંયા હવે મેં કેટલા મૂક્યા છે 6 એટલે કે 6 થી ભાગ ચલાવું છું તો અહીંયા કેટલા લખીશ 6 86 6 અહીંયા કરવા પડશે તો 6 36 નો છગડો વધી 3 8 સક 48 અને 3 51 કેટલા આવશે 51 450 માંથી 516 બાદ કરશું તો આપણને કેટલા મળશે 66 પણ મિત્રો 66 કેવા મળશે માઇનસ કારણ કે 450 માંથી મેં 516 બાદ કર્યા છે તો આપણને જે જવાબ મળ્યો એ -66 મળ્યો એનો મતલબ કે 2050 માં જો આ 66 ઉમેરી દેવામાં આવે તો જે સંખ્યા મળશે એ કેવી સંખ્યા હશે પૂર્ણ વર્ગ આપણે વેરીફાઈ કરી લઈએ કે આ જવાબ મળ્યો એ સાચો છે કે નહીં જોઈએ તો આપણે 2050 માં કેટલા ઉમેરવાની વાત થઈ કે ભાઈ અહીંયા જે 66 આવ્યા એ ઉમેરી દઈએ તો 2050 માં 66 ઉમેરીએ તો 6 ને 5 11 નો એકડો વધી 1 તો અહીંયા કેટલા આવશે 6 અને 1 21 16
કેટલા મળશે તમને 21 16 અને 21 16 નું તમે વર્ગમૂળ જોશો મિત્રો તો એ તમને મળશે 46. તો જ્યારે ઉમેરવાનું હોય ત્યારે અહીંયા એક સ્ટેપ તમારે પ્લસ આગળ જવાનું છે, જે બાદ કરવાનું કીધું છે એના કરતાં એક સ્ટેપ આગળ, તો તમને જવાબ માઇનસમાં મળશે, જે તમારી ઘટતી સંખ્યા હશે એ સંખ્યા તમારે શું કરવાની છે, ઉમેરવાની છે. એટલે કે અહીંયા જે તમને પૂછ્યું હતું નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી, તો તમારો જવાબ કયો છે અહીંયા 66. આ તો આપણે શું કર્યું, ખાલી એનું વેરિફિકેશન કર્યું. તો આ પ્રકારના એક્ઝામ્પલ તમને પરીક્ષામાં પૂછાશે, હવે શક્યતાઓ છે મિત્રો. તો કૃષિ યુનિવર્સિટીમાં જે પ્રકારનો એક્ઝામ્પલ પૂછાણો તો એ જ એક્ઝામ્પલ હવે આપણે જોવાનો છે. જે મિત્રો એવું કહેતા હતા કે સાહેબ આ તો ઓપ્શન ઉપરથી થઈ જાય, પણ એ લોકોએ આ એક્ઝામ્પલ જોયો પછી ખબર પડી કે ભાઈ આ તો ઓપ્શન ઉપરથી થતો નથી, તો આ કઈ રીતે થશે, તો કે વિશિષ્ટ ભાગાકારની રીત વર્ગમૂળ મેળવવા માટેની જે આપણે શીખીએ છીએ એ આવડતી હશે તો થશે, બાકી ઓપ્શન ઈ ટીક કરવાનો છે, બીજો કોઈ ચાન્સ તમને મળશે નહીં. પણ જો મેથડ આવડતી હશે તો 1 માર્ક મળશે. કેટલો મળશે, 1 માર્ક. અને 1 માર્ક તમને કાં તો મેરિટમાંથી બહાર કરી દેશે કાં મેરિટની અંદર લાવી દેશે. તો નક્કી તમારે કરવાનું છે કે મેથડ શીખવી કે નહીં. તો જોઈએ એક્ઝામ્પલ, એ લખીએ 86 2 68. પાછળની સાઈડથી આપણે જોડી બનાવશું, 68 62 અને 8 એમનામ રહેશે. ભાગાકાર કરીએ, અહીંયા ભાગફળ લખશું, શરૂઆત કરશું 8 થી. તો જોવાનું 8 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ, 4. 4 નું વર્ગમૂળ 2, તો 2 થી ભાગ ચલાવશું, 2 2 અહીંયા 2 લખશું, 2 ગુણ્યા 2 કેટલા થશે, 4. 8 માંથી 4 જશે તો 4, ઉપરથી કેટલા ઉતારશું આપણે અહીંયા 62, બરાબર. અહીંયા કેટલા થશે 4, 2 અને 2 4. તો આપણે 462 ની નજીક પહોંચવું છે, તો અહીંયા આમની ખબર પડી જાય કે ભાઈ અહીંયા તો 9 જ મૂકવા પડશે, તો જ આપણે અહીંયા 462 ની નજીક પહોંચી શકશું. તો હવે કેટલાય ભાગ ચલાવીએ છીએ આપણે 9 થી, બરાબર. તો 90 81 નો એકડો વધી 8, 4 9 36 ને 8 44 થશે. કેટલા થશે 44. અને 462 માંથી 441 બાદ કરીએ તો 2 માંથી 1 જાય તો 1, 6 માંથી 4 જાય તો 2, 4 માં 4 ગયા તો 0, અને ઉપરથી શું ઉતારશું અહીંયા આપણે 68. હવે અહીંયા 21 68 આવ્યા અને હવે અહીંયા કંઈ ઉતારવાનું નથી, તો આપણે આનાથી એક સ્ટેપ આગળ જઈશું અને શું નક્કી કરશું, અહીંયા શું ઘટે છે, કારણ કે આપણને સંખ્યા ઉમેરવાની કીધી છે. તો હવે અહીંયા કેટલા થયા, 49 ને 9 58. જો મિત્રો અહીંયા તમે 3 મૂકીને ચેક કરશો તો 21 68 ની નજીક, એટલે કે તે નાની સંખ્યા સુધી તમે પહોંચી શકશો, બરાબર. આપણે અહીંયા મૂકીએ છીએ 4, કેટલાથી ભાગ ચલાવીએ છીએ 4 થી, તો અહીંયા કેટલા મૂકવાના 4. જોઈએ કેટલા થાય છે, ચોકે ચોકે 16 નો છગડો વધી 1, 8 ચોકું 32 ને 1 33 નો તગડો વધી 3, 4 પંચા 20 અને 3 23. તો અહીંયા આપણને મળ્યા 23 36. તો 21 68 માંથી 23 36 બાદ કરવાના છે. તો નાની સંખ્યામાંથી આ મોટી સંખ્યા બાદ કરશું તો મિત્રો આપણને અહીંયા મળશે 168. પણ એ 168 કેવા મળશે, માઇનસ, કારણ કે 21 68 માંથી આપણે 23 36 બાદ કરીએ છીએ. તો કઈ સંખ્યા તમારે ઉમેરવી પડશે આ 86 26 8 માં, તો કે 168. એ 168 ઉમેરશું તો કેવી સંખ્યા તમને મળશે, પૂર્ણ વર્ગ સંખ્યા. અને એ જે પૂર્ણ વર્ગ સંખ્યા મળશે મિત્રો, એનું વર્ગમૂળ પણ આપણને અહીંયા ખબર પડી જાય છે કે ભાઈ જે સંખ્યા મળવાની છે પૂર્ણ વર્ગ, એનું વર્ગમૂળ કેટલું હશે, 294. હવે આપણને અહીંયા શું પૂછ્યું છે કે જે સંખ્યા ઉમેરવાની છે, એટલે કે 168 ઉમેરવાના છે, એના અંકોનો સરવાળો કેટલો થાય. તો આના અંકોનો સરવાળો કેટલો થશે, 1 + 6 + 8, 8 ને 14 ને 1 15. તો જે સંખ્યા તમે ઉમેરો છો 168, એના અંકોનો સરવાળો કેટલો મિત્રો મળશે આપણને અહીંયા 15. તો આ તમારો જવાબ છે. હવે તમે નક્કી કરો, આ ઓપ્શન ઉપરથી તમે ટીક કરી શકે, ન થાય, બરાબર ને. એટલા માટે આ મેથડ મહત્વની છે. નેક્સ્ટ જોઈએ કઈ ટાઈપના એક્ઝામ્પલ પૂછાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો, બીજો કન્ફ્યુઝિંગ એક્ઝામ્પલ આવ્યો. અહીંયા આપણને એવું પૂછ્યું છે કે 8000 ની નજીકની કઈ સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો આના બે ઓપ્શન હું તમને આપી દઉં છું. અહીંયા ઓપ્શનમાં આવા બે ઓપ્શન હશે મિત્રો. ધારો કે એ ઓપ્શન છે એમાં લખ્યું છે 7921 અને બી ઓપ્શનમાં તમને આપ્યું છે 8100. સી અને ડી ઓપ્શન બી હશે, એમાં કંઈક સંખ્યાઓ લખી હશે અને 8000 ની નજીકની હશે એવી જ લખી હશે. તો મોટા ભાગના મિત્રો આ ક્વેશ્ચનમાં કેવું કરે છે ખબર છે, એ કે સાહેબ 8100 છે ને 90 નો વર્ગ છે અને 8100 એ 8000 ની નજીક જ છે ને, તો એ આમ પરીક્ષામાં આમ ઘૂંટીને હોય, આમ કોન્ફિડન્સથી સાહેબ કે આપણું સાચું સાચું સાચું.
આન્સર ક્યાં પછી ખબર પડે, લે કે જવાબ તો 7921 આવ્યો. તો આવું કેમ થયું? તો કે વિશિષ્ટ ભાગાકારની રીત નથી આવડતી. એટલે આપણે અઠે ગઠ્ઠે મૂક્યો. અઠે ગઠ્ઠે હવે માર્ક્સ આવવાની શક્યતાઓ ઓછી છે. તો જોઈએ કે પરફેક્ટ આન્સર આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ. તો અહીંયા સંખ્યા કઈ છે? 8000, જેને આપણે વિશિષ્ટ ભાગાકારની રીતથી ભાગીએ અને જોઈએ શું થાય છે. 8000 શું બનાવશું? અહીંયા પાછળની સાઈડથી જોડીઓ બનાવીએ તો 00 અને અહીંયા કેટલા આવ્યા? 80. ભાગાકાર કરશું, આ બાજુ ભાજક લખશું, આ બાજુ ભાગફળ. અહીંયા કોણ છે પહેલા? 80. 80 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? 64 અને 64 નું વર્ગમૂળ 8. તો ભાગ આપણે કેટલાય ચલાવશું? 8 થી. તો અહીંયા બી 8, અહીંયા બી 8, અહીંયા બી 8 લખવાના છે અને 8 8 64. 80 માંથી 64 જશે તો કેટલા આવશે? 16. ઉપરથી કેટલા ઉતારીએ? અહીંયા 00. અહીંયા કેટલા થશે? 8 ને 8 16. તો અહીંયા મેક્સિમમ તમે ક્યાં સુધી લઈ શકો? એકમનો 1 થી 9 સુધી જ લઈ શકો. અહીંયા ખાલી 16 છે ને આપણે ક્યાં પહોંચવું છે? 1600. અહીંયા 10 આપણે મૂકી શકતા નથી. જો 10 મૂકો, અહીંયા 10 મૂકો ને અહીંયા 10 મૂકો તો એ તો 1600 ની બહાર નીકળી જશું. આપણે તો આની નજીક અથવા આનાથી નાની સંખ્યા સુધી પહોંચવાનું છે. તો મિત્રો અહીંયા કેટલા મૂકીએ આપણે અત્યારે? 9 મૂકીએ. 169 9. તો કેટલાય ભાગ આપણે ચલાવીએ છીએ? 9 થી. બરાબર. અને જોઈએ શું થાય. 90 81 નો એકડો વધી 8, 6 9 54, 54 ને 8 62, 62 નો બગડો વધી 6, 9 1 9 અને 6 15. તો અહીંયા કેટલા મળ્યા? 15 21. 1600 માંથી 15 21 જાય તો કેટલા આવશે? 79. કેટલા આવશે? 79. હવે મિત્રો અહીંયા 79 આપણને શું મળી? શેષ. તો આપણે કીધું હતું કે શેષ છે એ હંમેશા વધારાની હોય. એ ક્યાંથી બાદ કરવી પડે? તો કે સંખ્યામાંથી. સંખ્યા કઈ છે અહીંયા? 8000. તો જોઈએ 8000 માંથી 79 બાદ કરીએ તો કેટલા મળે છે? કારણ કે 79 છે એ વધારાના છે. બરાબર. જો આ અહીંયા ન હોત તો અહીંયા જે સંખ્યા હોત એનું વર્ગમૂળ આપણને 89 મળવાનું હતું. આ મેથડથી તમને એ બી ખબર પડશે કે આ બાદ કરશો પછી જે સંખ્યા મળશે એનું વર્ગમૂળ 89 હશે. કેટલું હશે? 89. તો અહીં એક સાથે તમને વેરિફિકેશન બી મળી જશે. તો 79 બાદ કરીએ તો 8000 માંથી 79 બાદ કરશો તો તમને કેટલા મળશે? 7921. અને 7921 નું વર્ગમૂળ તમને કેટલું મળશે? 89. તો મિત્રો 8000 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા 8100 નહીં પણ 7921 છે. તમે 8000 અને 7921 બંનેનો તફાવત જોશો તો 79 નો મળશે. 8000 ને આ બંનેનો તફાવત જોશો તો 100 નો મળશે. તો નજીકની સંખ્યા કઈ થાય? 7921 થાય. ક્લિયર છે? તો આ રીતે પરફેક્ટ આન્સર સુધી તમે જઈ શકશો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે હજે પરીક્ષાની અંદર કઈ પ્રકારના એક્ઝામ્પલ્સ આપણને પૂછવામાં આવે છે. હજે નેક્સ્ટ લઈ લઈએ. 4 અંકોની સૌથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તમને એવું બી પૂછે કે ભાઈ 4 અંકોની સૌથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો બી આ જ રીતનો ઉપયોગ કરીને તમારે એક્ઝામ્પલને સોલ્વ કરવો પડશે. તો ઓપ્શન તમને એવા 4 આપેલા હશે તમને એવું જ લાગશે કે ભાઈ આ હશે. બરાબર. અને બધાના એકમના અંક 1 4 5 9 કે 6 કે 00 જ હશે. તો આપણને બધી સંખ્યાઓ એ લાગશે કે ભાઈ આ તો બધી પૂર્ણ વર્ગ છે. તો કયું ટીક કરશું? તો કે સાહેબ અમે તો ઈ ટીક કરી દેશું નહીં ખબર પડે તો. પણ ઈ ટીક નથી કરવું ભાઈ, આપણે એક માર્ક લાવવાનો છે. બરાબર. તો અગેઇન જોઈએ. તો અહીંયા શું કીધું છે આપણને? 4 અંકોની સૌથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા મેળવો. તો આપણને ખબર નથી સૌથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા 4 અંકોની કઈ છે. આપણને ખાલી એટલી ખબર છે કે ભાઈ સૌથી નાની 4 અંકોની સંખ્યા સાહેબ મને ખબર છે કે 1000 આવે. તો સૌથી નાની સંખ્યા લઈ લેવાની 1000. બરાબર. 1000 ને આપણે વિશિષ્ટ રીતથી ભાગીએ તો જોડી બનાવીએ 00 અને અહીંયા કેટલા મળશે? 10. એને ભાગીએ તો અહીંયા 10 છે. 10 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? 9. અને 9 નું વર્ગમૂળ કેટલું? 3. તો ભાગ કેટલાથી ચલાવશું? 3 થી. તો 3 13 9 અને અહીંયા બી કેટલા મૂકવાના? 3. બરાબર. તો 10 માંથી કેટલા બાદ કરું? 9. તો કેટલા આવશે? 1. અને અહીંયા કેટલા થશે? 100. હવે મિત્રો અહીંયા હું તમને એક વાત કહું કે ભાઈ ધારો કે તમે અહીંયા 100 મળ્યા તો અહીંયા કેટલા આવશે? 3 ને 3 6. તો ઘણા મિત્રો શું કરશે? અહીંયા 61 એકા 61 પણ 61 એકા 61 કરશો તો તમને અહીંયા શેષ મળશે.
અને શેષ વધારાની હોય એને સંખ્યામાંથી બાદ કરવી પડે અને તમે 1000માંથી એ જે કંઈ શેષ મળે, ધારો કે એક જ શેષ મળે એની બાદ કરો તો 1000માંથી કંઈ બાદ કરશો તો 3 આંકડાની સંખ્યા થઈ જશે. તો અહીંયા નાનામાં નાની સંખ્યા પૂછી છે, એમાંથી તમે જો કંઈ બાદ કરવા જશો તો સંખ્યા તમારી 3 અંકોની થઈ જશે અને તમારે કેવી મેળવવાની છે? 4 અંકોની. તો અહીંયા ઉમેરવું પડશે કંઈક. શું કરવું પડશે? ઉમેરવું પડશે. 1000માં કઈ નાનામાં નાની સંખ્યા ઉમેરશો જેથી જે સંખ્યા મળે એ પૂર્ણ વર્ગ બને એ પ્રકારનો દાખલો અહીંયા ગણવો પડશે. તો નાનામાં નાનું કે ત્યારે જે ઉમેરવા માટે આપણે જે પ્રોસેસ કરી હતી એ જ પ્રોસેસ કરશું. એટલે કે અહીંયા 61 એકા 61 નહીં ચલાવીએ, આપણે અહીંયા કેટલાથી ભાગ ચલાવશું? 2 થી. 62 ગુણ્યા 2. તો અહીંયા બી કેટલા લખીશ? 2. 62 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 124. 100માંથી 124 બાદ કરીએ તો આપણને કેટલા મળશે? -24. એનો મતલબ કે 1000માં 24 ઘટે છે, એ 1000માં જો હું 24 ઉમેરી દઉં તો મને કેટલા મળશે? 1000માં હું 24 ઉમેરું તો મને કેટલા મળશે? 1024. અને 1024 નું મિત્રો વર્ગમૂળ કેટલું હશે? 32. તો 1024 એ 4 અંકોની સૌથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે. આ યાદ રહી ગયું? હવે આ પ્રકારના એક્ઝામ્પલ તમને પૂછવામાં આવશે. જો 4 અંકોની મોટામાં મોટી સંખ્યા કીધી હોય તો તમે અહીં 1000ની જગ્યાએ 99 લેવાના, બરાબર, અને આ સેમ પ્રોસિજર કરવાની, પણ ત્યાં ઉમેરવાનું નથી, ત્યાં બાદ કરવું પડશે. કારણ કે 99 જો તમે કાંઈ ઉમેરશો તો સંખ્યા 5 અંકોની થઈ જશે. તમારે તો 4 અંકોની જ જોતી હશે તો તમારે ત્યાં 99 માંથી જે કંઈ શેષ આવે એને બાદ કરવાની છે અને એને સંખ્યામાંથી બાદ કરી દેશો તો તમને 4 અંકોની સૌથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા મળી જશે. તો આવું 4 અંકો માટે, 5 અંકો માટે કે ગમે એટલા અંકો માટે પૂછવું હોય હવે થઈ જાય ઇઝીલી, બરાબર. હજી એકાદ એક્ઝામ્પલ જોઈએ કે પરીક્ષામાં એવો એક્ઝામ્પલ પૂછાય તો આપણે શું કરવું? ઓકે, મોસ્ટ કન્ફ્યુઝિંગ એક્ઝામ્પલ કહીએ તો ચાલે કે ભાઈ √2 ની અંદાજિત કિંમત મેળવો અને અહીંયા લખેલું છે કે 2 દશાંશ સુધી, એટલે કે પોઈન્ટ પછી 2 આંકડા સુધીનો તમારે જવાબ લઈ આવવાનો છે. કેટલા આંકડાનો લઈ આવવાનો છે? 2 આંકડાનો. હવે સૌથી પહેલી વાત અહીંયા શું છે મિત્રો કે પહેલા તો જે 2 છે એનું વર્ગમૂળ, એટલે કે સંખ્યા પોતે 2 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો આનું જે વર્ગમૂળ મળે એ આપણને પરફેક્ટ ન મળે, એનું વર્ગમૂળ આપણને પોઈન્ટમાં મળે. શેમાં મળે? પોઈન્ટમાં. તો પરફેક્ટ મળવાનું નથી, બરાબર છે. આની જગ્યાએ 3 લખ્યા હોય તો બી એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એનું વર્ગમૂળ બી આપણને શેમાં મળે? પોઈન્ટમાં. તો આ એક્ઝામ્પલ્સ પણ આ મેથડથી આપણે જોઈશું. પણ તમારે અહીંયા જોવાનું ભાઈ અહીંયા તમને શું કીધું છે? 2 દશાંશ સુધી તમારે જવાનું છે. તો તમારે જવાબની અંદર √2 નું જે વર્ગમૂળ છે અથવા 2 નું જે વર્ગમૂળ છે એમાં પોઈન્ટ પછી તમારે 2 ડિજિટ સુધી જવાનું છે, 2 આંકડા સુધી જવાનું છે. તો અહીંયા જે તમારી પાસે કોઈ બી ઓરિજિનલ સંખ્યા હોય જેનું વર્ગમૂળ તમારે મેળવવાનું હોય, તમને ખબર પડી જાય કે ભાઈ આનું વર્ગમૂળ તો આપણને પોઈન્ટમાં મળશે, તો જો તમારે 2 આંકડા જોઈએ છે આન્સરમાં તો તમારી જે ઓરિજિનલ રકમ હોય, ધારો કે અહીંયા તો 2 છે તો એમાં પોઈન્ટ પછી 4 આંકડા હોવા જોઈએ. જો તમારે પોઈન્ટ પછી જવાબમાં 6 આંકડા જોઈએ છે, 3 આંકડા જોઈએ છે, તો તમારી જે રકમ છે એમાં પોઈન્ટ પછી 6 આંકડાઓ હોવા જોઈએ. તો પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા તો ખાલી બગડો જ છે, તમે કીધું પોઈન્ટ પછી 2 આંકડા જોઈએ છે તો રકમમાં 4 આંકડા જોઈએ, તો એ 4 આંકડા આપણે ખીચામાંથી કાઢીને મૂકવાના અને ખીચામાંથી કાઢીને આપણે શું મૂકી શકીએ? મીંડા સિવાય. તો આપણે શું મૂકશું ત્યાં? 0, બરાબર. તો અહીંયા 2 નું વર્ગમૂળ મારે મેળવવું છે મિત્રો, અને 2 નો જે જવાબ છે વર્ગમૂળનો એ મને પોઈન્ટમાં મળવાનો છે. તો અત્યારથી જ 2 પોઈન્ટ સુધી જવું છે તો 2 પછી પોઈન્ટ મૂકી અને અહીંયા હું 4 મીંડા મારા ખીચામાંથી કાઢીને મૂકી દઉં છું. અને 2 માં પોઈન્ટ પછી તમે ગમે એટલા મીંડા મૂકો, કોઈ બી સંખ્યામાં પોઈન્ટ પછી ગમે એટલા મીંડા મૂકો, એ જે સંખ્યા છે એની કિંમતમાં કશો ફેર પડે નહીં. તો અહીંયા મને ખબર હતી કે જવાબ પોઈન્ટમાં મળવાનો છે, મારે પોઈન્ટ પછી 2 આંકડાઓ સુધી જવાનું છે, તો મેં અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા મૂકી દીધા? 4. કેટલા મૂકી દીધા? 4. હવે જોડી બનાવીએ જેમ ભાગતા હતા એ જ રીતે 0 0 ની 2 જોડી બનશે, આ એકલો વધશે, ભાગાકાર કરીએ જોઈએ શું થાય છે. સૌથી પહેલા છે 2, બરાબર, અને 2 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા 1, 1 નું વર્ગમૂળ 1, તો ભાગ કેટલાથી ચલાવશું? 1 થી. 1 એકા 1 અને અહીંયા બી 1, 2 માંથી 1 જશે તો 1, ઉપરથી કેટલા ઉતારીએ? 0. હવે મિત્રો અહીંયા જે 2 0 ઉતાર્યા એ આપણે ક્યાંથી ઉતાર્યા? પોઈન્ટ પછીથી.
તો અહીંયા બી એક પોઈન્ટ મૂકી દેવાનો છે, બરાબર, કારણ કે પોઈન્ટ પછીના 2 0 આપણે અહીંયા ઉતાર્યા છે. તો હવે અહીંયા કેટલા થશે? 2, 1 અને 1 2. અહીંયા આપણે 100 સુધી પહોંચવું છે તો અહીંયા આપણે 4 મૂકવા પડશે. 24 ચોક, અહીંયા 4 મૂક્યા એટલે અહીંયા બી કેટલા લખીશું ભાગફળમાં 4. 24 ચોકું 96. કેટલા થશે? 96. 100 માંથી 96 જાય તો કેટલા વધે? 4. ઉપરથી કેટલા ઉતારવા પડશે? 2 0. અહીંયા કેટલા થશે? 28. કેટલા થશે? 28. હવે અહીંયા 400 ની નજીક પહોંચવું છે તો અહીંયા જો હું 2 મૂકી દઉં તો 282 ગુણ્યા 2 કરવા પડે, જે 400 થી બહુ દૂર જતા રહેશે, બરાબર. તો અહીંયા આપણે કેટલા મૂકશું? 1 થી ભાગ ચલાવશું, 281 એકા 281, અને અહીંયા બી કેટલા લખીશું? 1. તો 281 એકા 281. હવે મિત્રો અહીંયા નીચે કંઈ ઉતારવાનું નથી તો અહીંયા શેષ શું વધે? કે અહીંયા સરવાળો કેટલો થાય જોવાની જરૂર નથી. આપણને તો કીધું હતું કે ભાઈ 2 નું વર્ગમૂળ 2 દશાંશ સુધી મેળવો, એની અંદાજિત કિંમત આપણને કેટલી મળી? 1.41. અને જે સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી એની કિંમત હંમેશા અંદાજિત મળે, ક્યારેય પરફેક્ટ કિંમત મળે નહીં. ક્યારેક કેલ્ક્યુલેટરની અંદર ટ્રાય કરીને જોઈ લેજો કે 2 નું તમે વર્ગમૂળ મેળવો તો પોઈન્ટ પછી આંકડાઓ કન્ટિન્યુ ચાલ્યા જ કરશે, પૂરા થશે નહીં, ડિસ્પ્લે પૂરી થઈ જશે, આંકડાઓ પૂરા થશે નહીં. તો મિત્રો આ એક અંદાજિત કિંમત મેળવવાનો આવો એક્ઝામ્પલ પૂછાય, 4 ઓપ્શન આપ્યા હોય, આ મેથડ આપણને આવડતીનું હોય, બરાબર. ધારો કે 3 આંકડા સુધી કીધું છે તો હવે જો આ મેથડ તમને ફાવે છે, 3 આંકડા સુધી કીધું છે તો અહીંયા હજે 2 મીંડા મૂકી દો, એક જોડી બનાવી દો અને અહીંયા નીચે ઉતારી લ્યો, આગળ સ્ટેપ જવા દો તો તમને 3 આંકડા સુધી મળી જશે. તો ગમે એટલા પોઈન્ટ પછી દશાંશ સુધી કીધું છે, હવે તમે એને ગણી શકશો. તો મિત્રો હજી એક પોઈન્ટ વાળો એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. ભાઈ પોઈન્ટ વાળો એક્ઝામ્પલ આપ્યો હોય તો કઈ રીતે થાય, જોઈએ પોઈન્ટ વાળો એક્ઝામ્પલ. અહીંયા રકમ નથી લખેલી પણ હું લખું છું. ધારો કે તમને મિત્રો એવું કીધું છે કે ભાઈ 0.4 નું વર્ગમૂળ, પરીક્ષામાં આવો દાખલો અચાનક આવી ગયો, વર્ગમૂળ શોધો, અને મિત્રો તમને ઓપ્શન આપ્યા હોય 4. પહેલો ઓપ્શન છે 0.2, બી ઓપ્શન આપ્યો છે 0.02, સી ઓપ્શન આપ્યો છે 0.002 અને ડી ઓપ્શન આપ્યો છે 0.63. આવો એક્ઝામ્પલ અચાનક તમારી સામે આવી જાય એટલે મોટા ભાગના કાં તો એ ટીક મારશે, કોઈક બી ટીક મારશે, અને એની સિવાયના જે વધશે એ આમાં લગભગ રિસ્ક નહીં લે, સી અને ડીમાં, અને ટીક મારશે ઈ, 1 માર્ક ગુમાવશે. પણ મિત્રો અહીંયા 0.4 છે ને વર્ગમૂળ 0.2 કે 0.02 એ તમે અઠે ગઠે ટીક કરો છો. ખરેખર મિત્રો આનો જવાબ આવશે ડી, 0.63, અને તો જ આવે જો મેથડ આવડે. તો જોઈએ કઈ રીતે સોલ્વ થાય. અને મેં કીધું ભાઈ જે સંખ્યા પૂર્ણ વર્ગ નથી અથવા પોઈન્ટ વાળી સંખ્યા છે તો તમારે જે જવાબ જોઈએ છે, કેટલા આંકડા સુધી જોઈએ છે એ તમે ડિસાઈડ કરી લો, અથવા ઓપ્શન ઉપરથી જુઓ કે ભાઈ આમાં કેટલા આંકડા સુધી જઈશું તો જવાબ મળી જશે. તો અહીંયા પોઈન્ટ પછી આપણે કેટલા આંકડા સુધી જવાબમાં જઈશું? 2 આંકડા સુધી. તો અહીંયા જે 0.4 છે એમાં પોઈન્ટ પછી કેટલા આંકડા હોવા જોઈએ? 4 આંકડા હોવા જોઈએ. પણ અહીંયા તો 0.4 માં પોઈન્ટ પછી આ 4 એ પોતે એક જ આંકડો છે, 4 આંકડા આપણે જોઈએ છે તો 3 મીંડા આપણે ઘરમાંથી એટલે કે ખીચામાંથી મૂકી દઈએ, અને 3 મીંડા મૂકી દીધા તો 0.4 ની કિંમતમાં કંઈ ફેર પડે નહીં. હવે આને વિશિષ્ટ ભાગાકારની રીતથી ભાગી નાખીએ. આ 0 ની કંઈ જોડી ન બને, અહીંયા ભાગફળ ભાજક લખશો, અહીંયા ભાગફળ લખીએ. સૌથી પહેલા 0 છે તો ભાગ ચાલે નહીં, તો અહીંયા કેટલા લખી દઈએ? 0. હવેની જે સંખ્યા છે અહીંયા 40 એ પોઈન્ટ પછીની છે તો અહીંયા શું મૂકવું પડશે? આપણે પોઈન્ટ મૂકી દઈએ. હવે અહીંયા 40 છે તો ત્યાં ભાગાકારની શરૂઆત કરીએ. 40 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા 36, બરાબર, અને 36 નું વર્ગમૂળ 6, તો 6 થી ભાગ ચલાવીએ. છાંયે છાંયે અહીંયા બી 6 લખવા પડશે, અને 6 ગુણ્યા 6 કેટલા થશે? 36. 40 માંથી 36 જાય તો 4, ઉપરથી આવ્યા ડબલ 0, અહીંયા કેટલા થશે? 12. કેટલાથી? અહીંયા 12. હવે કેટલાથી ભાગ ચલાવવો પડશે? 3 થી. તો અહીંયા બી કેટલા મૂકીશું હું? 3. 123 તેરી 369. હવે અહીંયા કંઈ આગળ ઉતારવાનું બાકી રહેતું નથી, બધું નીચે આવી ગયું છે. 0.63 આવી ગયા છે, તો અહીંયા શેષ કેટલી વધે કે અહીંયા ટોટલ સરવાળો કેટલો થાય જોવાની જરૂર નથી. તો મિત્રો આ મેથડથી તમે કોઈ બી સંખ્યાનું વર્ગમૂળ મેળવી શકો છો. પોઈન્ટ વાળી હોય, પૂર્ણ વર્ગ હોય, પૂર્ણ વર્ગ ન હોય,
કે એક્ઝામની અંદર જે હવે લેટેસ્ટ એક્ઝામ્પલ પૂછાય છે એ તમને એક્ઝામની અંદર આવી જાય તો હવે તમે ઇઝીલી આ મેથડનો ઉપયોગ કરી એને સોલ્વ કરી શકશો. તો મિત્રો આજ માટે એટલું જ. અને બીજું કે મેથ્સની અંદર જે મિત્રોને તકલીફ પડે છે એમના માટે એક નાની એવી વાત કરી દઉં અને આપણો લેક્ચર અહીંયા આપણે પૂરો કરશું. મેથેમેટિક્સથી વિદ્યાર્થીઓ દૂર ભાગે છે. મેથેમેટિક્સથી ખરેખર દૂર ભાગવાની જરૂર નથી. મેથેમેટિક્સ અઘરું નથી. ઘણા વિદ્યાર્થીઓ તમારી સાથે જ ભણતા હશે, તમારા મિત્રો હશે, બરાબર, કોઈ રિલેટિવ્સ હશે, તો એમને મેથ્સ આવડે છે, તમને નથી આવડતું, તો તમને એમ થાય કે હોશિયાર છે અને હું હોશિયાર નથી. મિત્રો એવું નથી. તમે બી હોશિયાર છો, એની જેટલા જ, કદાચ એની કરતાં વધારે પણ હોઈ શકો, પણ તમે નક્કી કરીને બેસી ગયા છો કે ગણિત મને નહીં આવડે, એવી રીતે નહીં આવડે. અમારે એકવાર કેવું થયું, અમે અમારા ગામમાં શેત્રુંજી નદી નીકળે, અમારા ભાવનગરની જીવાદોરી કહેવાય, તો ત્યાં નાહવા જતા. તો ત્યાં નાહવા જઈએ ને તો પાણી તો ઊંડું હોય, આપણને તરતા ફાવે નહીં. તો ત્યાં ગામના નાના નાના પહેલા બીજા ધોરણમાં ભણતા છોકરાઓ પાણીમાં ઠેકડા મારીને બિંદાસથી તર્યા કરે. આપણે જોઈએ તો આપણને લાગે આ તો કેટલા ઇઝીલી પાણીમાં તરે છે, અને ડૂબવાનો ડર જ નથી અને ડૂબતા બી નથી. ઘણા તો હાથ પગે ન હલાવે ને આમ ઊંધા પડીને આમ તરતા હોય સીધા પાણીમાં. આપણે કેમ પથારીમાં સૂઈએ એમ પાણીની સપાટી ઉપર સૂઈ જાય તો બી ન ડૂબે. અને હું તો ટ્રાય કરું પડવાની, હાથ પગ હલાવીને થાકી જાઉં, 2-3 વાર તો એવું થયું કે કાઢવા આવવો પડ્યો, પણ વારંવાર ગયો, ડર્યો નહીં, બીયા વગર બીજી વાર ઠેકડો માર્યો, ત્રીજી વાર, 2-3 વાર કોઈ કાઢ્યો, ત્રીજી વાર ઠેકડો માર્યો, ચોથી વાર ઠેકડો માર્યો. પણ આજે ક્યારેક ટાઈમ મળે તો આવજો શેત્રુંજીમાં નાવા જશું અને જોશું કે ભાઈ હું બી સપાટી ઉપર આમ સૂતો હોય, તમને એમ જ લાગે આ તો કેટલો ઇઝીલી તરે છે. તો મિત્રો આ પ્રેક્ટિસથી થાય. શેનાથી થાય? પ્રેક્ટિસ. ગણિતની અંદર બી આ રીતે પ્રેક્ટિસ કરતા રહેજો, કશું અશક્ય નથી, ગણિત બી આવડી જશે. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.